શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાદરવા મહિનાની પૂનમ વિશે. હા મિત્રો, ભાદરવા માસની પૂનમ તારીખ 7 સપ્ટેમ્બર 2025ના દિવસે છે. આ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે, કારણ કે ભાદરવા મહિનાની આ પૂર્ણિમાના દિવસે જ રાત્રિના એટલે કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, આજે આપણે જાણવાના છીએ એવી 4 બાબતો જે પૂનમના દિવસે આપણે કરવી જોઈએ. આ દિવસે પૂજાની સાથે સાથે સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાથી પણ ખૂબ જ મૂલ્ય છે, એનું ખૂબ જ એની પરંપરા છે, જેનાથી તમારા ઘરની અંદર સુખ અને શાંતિ આવે છે. એવું પણ માનવામાં આવે છે મિત્રો કે પૂનમના દિવસે કેટલીક એવી ખાસ વસ્તુઓ છે જે તમારે ઘરે લાવવાથી વ્યક્તિને આર્થિક લાભ મળવાનો છે. તમારી જે સંકટ હશે, આર્થિક સંકટ છે, એમાંથી તમને મુક્તિ મળશે. ચાલો મિત્રો, આપણે જાણીએ કે પૂનમના દિવસે કઈ વસ્તુ ઘરમાં લાવવી જોઈએ. મિત્રો, ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણે વાત જાણીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમારું લાઈક અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સ છે એમાં જય વિષ્ણુ, જય લક્ષ્મી માતા લખશો તો અમને એનાથી ખૂબ જ પ્રેરણા મળશે. મિત્રો, સૌથી પહેલા વિડીયો આપણે શરૂ કરીએ છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને તમને એક માહિતી મળી શકે. નંબર 1 ઉપર છે મિત્રો કોડી. માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે, તેથી જો તમે પૂનમના દિવસે કોડી ઘરે લાવો છો તો આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. નંબર 2 જોઈએ મિત્રો, પૂનમના દિવસે ચણાની દાળ ખરીદવાની અને ઘરે લઈ આવવાની. ચણાની દાળને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડલીમાં જે ગુરુની સ્થિતિ નબળી હોય છે એ મજબૂત થવા લાગે છે. પૂનમના દિવસે ચણાની દાળ ઘરે લાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. નંબર 3 જોઈએ મિત્રો, હાથીની મૂર્તિ ઘરે લાવવાની છે. હિન્દુ ધર્મમાં કેટલીક એવી માન્યતા છે કે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે હાથીની પણ પૂજા કરવામાં આવે છે. હાથીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હાથીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. હાથીના આશીર્વાદ ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો, તમારા ઘરમાં હાથીની મૂર્તિ અવશ્ય લઈ આવજો, ખાસ કરીને પૂનમના દિવસે. આગળ જોઈએ, પૂનમના દિવસે પૂજા સંબંધિત વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં આર્થિક ગ્રંથ એટલે કે કોઈ ધાર્મિક ગ્રંથ હોય, સિંદૂર છે, ઘંટડી છે, શંખ છે, આ બધું જ તમે છે ધાર્મિક વસ્તુમાં આવે છે ઘરે લઈ આવી શકો છો. આમ કરવાથી સાધકને ધનની દેવી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થશે. નંબર 5 જોઈએ મિત્રો, પૂનમના દિવસે સોનું અને ચાંદી ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તમે સોનું અને ચાંદી ઘરે લાવશો તો ધનની દેવી માતા લક્ષ્મી તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે, કારણ કે સોના અને ચાંદીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો. અને આ દિવસે તો ખાસ તમારે સોના અને ચાંદીની ખરીદી કરવી જોઈએ. નંબર 6 જોઈએ, જો તમારે આર્થિક લાભ જોતો હોય તો તમારે પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરમાં જરૂરથી લાવવું. એવું કહેવાય છે કે તેનાથી કરિયર અને બિઝનેસમાં સફળતા મળે. શ્રીયંત્રમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે. નંબર 7, જો તમે આમાંથી કોઈ પણ વસ્તુ પૂનમના દિવસે ખરીદી લેશો તો મિત્રો વિધિ પ્રમાણે તમારે દેવી લક્ષ્મીની પૂજા કરવાની છે અને આ સૂક્તકનો પાઠ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને પૈસાની તંગી પણ દૂર થઈ જશે.
પૂનમના દિવસે કયા શુભ કાર્ય કરવા જોઈએ એના વિશે વાત કરી લઈએ મિત્રો. પેલું છે, પૂનમના દિવસે ગંગા, યમુના, અલકનંદા, નર્મદા જેવી નદી છે ને એમાં સ્નાન કરવું જોઈએ. જે લોકો નદીમાં નાહવા નથી જઈ શકતા ને તેમને શું કરવાનું છે તો કે ઘરમાં ગંગાજળને નાહવાના પાણીમાં 2-3 ટીપા નાખી અને એનું સ્નાન કરવાનું છે. આ સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થ સ્થાનોનું ધ્યાન કરવાનું છે. નંબર 2 જોઈએ મિત્રો, પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવાનો છે. દૂધમાં કેસર મિક્સ કરી દેવાનું છે અને પછી ભગવાનનો તમારે અભિષેક કરવાનો છે. દૂધ પછી પાણીનો અભિષેક કરવાનો છે. પીળા તેજસ્વી વસ્ત્રો તેને અર્પણ કરવાના છે અને ફૂલોથી તેને સજાવવાના છે. અને ભગવાન માટે કોઈ પણ મીઠાઈ તમે અર્પણ કરી શકો. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવાનો છે. અગરબત્તી પ્રગટાવવાની છે અને આરતી અને પૂજા કરી અને પ્રસાદ વહેંચવાનો છે. નંબર 3 જોઈએ મિત્રો, પૂનમના દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરવી છે. હા મિત્રો, તાંબાના વાસણમાં સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનું છે મિત્રો. અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવાનો છે. આ સિવાય પૂનમના દિવસે હનુમાનજીની સામે પણ દીવો પ્રગટાવવાનો છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. નંબર 4, પૂનમના દિવસે ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરવાનું છે. ગાયોની સંભાળ માટે પૈસાનું દાન પણ કરી શકો છો. કોઈ પણ મંદિરમાં તમે પૂજા સામગ્રીનું દાન પણ કરો છો અને પૈસા, કપડાં, અનાજ અને ચપ્પલ જરૂરિયાતમંદ લોકો હોય એને તમે દાનમાં આપી શકો છો. નંબર 5 જોઈએ મિત્રો, પૂનમના દિવસે ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણ છે એટલે કે બાળ ગોપાળ સ્વરૂપ કૃષ્ણ ભગવાન છે એને અભિષેક કરવાનો છે. તેને પણ નવા વસ્ત્રો અર્પણ કરવાના છે. ફૂલોથી એને પણ સજાવવાના છે અને કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. માખણ અને મિશ્રીનો ભોગ પણ અર્પણ કરવાનો છે અને અગરબત્તી કરી આરતી કરી અને કૃષ્ણ ભગવાનને આપણે રાજી કરવાના છે. હવે મિત્રો આપણે જાણીએ કે પૂનમના દિવસે ભૂલથી કયા કામ નથી કરવાના. તો મિત્રો સાંભળીજો, પૂનમના દિવસે તમારે ભૂલથી પણ સવારે મોડે સુધી ન સૂવાનું. આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન નથી તોડવાના. ખાસ યાદ રાખજો મિત્રો, પૂનમની રાત્રે દહીંનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સૂર્યાસ્ત પછી દાન ન કરવું જોઈએ. મિત્રો એવું કહેવાય છે કે જો તમે આવું કરશો તો તેનાથી ઘરમાં દરિદ્રતા પણ આવી શકે છે. નંબર 2 જોઈએ મિત્રો, પૂનમના દિવસે તામસિક વસ્તુઓનું સેવન પણ ન કરવું. મિત્રો આ દિવસે તમારે વાળ અને નખ પણ ન કાપવા જોઈએ. પૂનમના દિવસે પૈસાની લેવડ દેવડ તમને આર્થિક સંકટમાં મૂકી શકે છે. તેથી મિત્રો તમારે કોઈ પણ રીતે પૈસાની લેવડ દેવડ કરવી ન જોઈએ. મિત્રો નંબર 3 જોઈએ, પૂનમના દિવસે તમારા જીવન સાથી હોય તેની સાથે વાદ વિવાદ પણ ન કરવો જોઈએ. આ દિવસે કાળા રંગનો ઉપયોગ પણ નથી કરવાનો. પૂનમના દિવસે દાન માટે કોઈએ કાળા રંગની વસ્તુઓનો ઉપયોગ નથી કરવો. મિત્રો ખાસ કરીને આ દિવસે ભૂલથી પણ જુગાર, મદિરા કે ધૂમ્રપાન નથી કરવું. નંબર 4 જોઈએ મિત્રો, પૂનમના દિવસે દેવી લક્ષ્મી તેમના ભક્તોના ઘરે આવે છે. તેથી આ દિવસે ઘરને ગંદુ બિલકુલ નથી રાખવાનું અને ઘરની બરાબર સાફ સફાઈ કરવાની છે. આ દિવસે માતાનું અપમાન કરવાથી જીવનમાં અશુભતા પ્રાપ્ત થાય છે. જો મિત્રો આ હતી પૂનમમાં કઈ બાબતનું ધ્યાન રાખવું અને કઈ બાબતનું ધ્યાન ન રાખવું. મિત્રો આ તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં
જય માતા લક્ષ્મી, જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ચાલો મિત્રો, હવે ફરી મળીશું નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.